વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 13.1 દાખલો નંબર 4 વર્ગ અને આવૃત્તિ આપી છે અને આનો આપણે મધ્યક શોધવાનો છે. હવે આપણે જાણીએ છીએ કે મધ્યક શોધવો હોય એટલે 5 ખાના. એમાં સૌથી પહેલાં આપણે મધ્ય કિંમત શોધવી છે. તો મધ્ય કિંમત શોધવા માટે આપણે જાણીએ છીએ કે અધસીમા વત્તા ઉધ્વસીમા ભાગ્યા 2. એટલે અહીંયા આપણે એક કરીને બતાવીએ કે 65 વત્તા 68. તો 68 ને 65 કરીએ તો 8 ને 5 13 વધી પડી 1 એટલે 133 અને 133 ભાગ્યા 2. તો આપણે જ્યારે 133 ભાગ્યા 2 કરીશું તો આપણને મળશે 66.5. એટલે અહીંયા આપણને પહેલાં જે વર્ગ છે એની મધ્ય કિંમત મળી આપણને 66.5. એવી જ રીતે આપણે 78 વત્તા 71 અને એને ભાગ્યા 2 કરીશું એટલે આપણને મળશે 69.5. હવે આપણને ખ્યાલ આવે છે કે અહીંયા 66 છે ને 69 છે, એટલે 66માં 3 ઉમેરો તો 69.5 થાય. હવે અહીંયા જે બધી જ મધ્ય કિંમત છે એમાં 0.5 આવશે અને આપણે 3 ઉમેરતા જઈએ તો 69માં 3 ઉમેરો તો 72, 72માં 3 ઉમેરો તો 75, 75માં 3 ઉમેરો તો 78, 78માં 3 ઉમેરો તો 81 અને 81માં 3 ઉમેરો તો 84. એટલે આપણને મધ્ય કિંમત મળી ગઈ. હવે આપણે એ નક્કી કરવાનો છે. તો એ નક્કી કરવા માટે 1, 2, 3, 4, 5, 6 અને 7. તો 7 છે એટલે જે મધ્યમાં હોય એને આપણે એ ધારી લઈએ છીએ. તો અહીંયા એ મળશે 75.5. હવે જ્યાં એ ધાર્યો હોય એટલે આ 0, -1, -2, -3, અહીંયા 1, 2 અને 3. હવે બીજા અને ચોથા ખાનાનો ગુણાકાર FI × UI. તો આપણને ખબર છે કે 3 2 6, 4 2 8, 3 1 3, 8 જોડે જોડે ગુણાય એટલે 0, 7 1 7, 4 2 8 અને 3 2 6. હવે આનો સરવાળો કરીએ તો 8 ને 6 14 ને 3 17. આનો સરવાળો કરીએ તો 8 ને 7 15 ને 6 21. તો સિગ્મા FI × UI બરાબર 21 - 17. આ બેની બાદબાકી થાય, નિશાની મોટી સંખ્યાની. 21માંથી 17 જાય તો 4. હવે આપણે આનો સરવાળો કરીએ એટલે આપણને મળશે સિગ્મા FI. તો સિગ્મા FI આપણે આનો સરવાળો કરીએ 4 ને 2 6 3 9, 9 ને 8 17, 17 ને 7 24 ને 4 28 ને 2 30. એટલે આપણને સિગ્મા FI મળ્યું 30. હવે જે કિંમતો આપણને મળી છે લખી દઈએ. સિગ્મા FI છે 30, એ બરાબર 75.5. સિગ્મા FI × UI મળ્યું આપણને 4 અને વર્ગ લંબાઈ ઉધ્વસીમા બિંદુ ઓછા અધસીમા બિંદુ. એટલે અહીંયા 68.5 છે અને એમાંથી આપણે 64.4 બાદ કરીશું તો એ આપણને વર્ગ લંબાઈ મળશે. અને અહીંયા જેટલા ઉમેરતા જઈએ છીએ તો કે 66 છે અને 69 છે તો એમાં પણ આપણને વર્ગ લંબાઈ મળશે 4. 3 68માંથી 65 જાય. સોરી, અહીંયા આપણે ઉધ્વસીમા બિંદુ અને અધસીમા બિંદુ કરવાની જરૂર નથી. સતત આવૃત્તિ વિતરણ જ છે એટલે 68માંથી 65 જાય એટલે 3. હવે અહીંયા આપણી પાસે મધ્યકનું સૂત્ર છે x બાર બરાબર a પ્લસ સિગ્મા FI UI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. હવે અહીંયા a છે 75.5 પ્લસ FI UI છે 4, સિગ્મા FI છે 30 અને h છે 3. હવે આ 75.5 અહીંયા 4, આ 3 અને આ 10 તારી 30. હવે અહીંયા 3 ગયા આ 75.5 અને આ 4ના છેદમાં 10. હવે 4ના છેદમાં 10 હોય તો આપણે જાણીએ છીએ કે 0.4 અને 75.5માં આપણે 0.4 ઉમેરીએ તો 75.9 એ આપણને મધ્યક મળશે. અહીંયા આપણે કરી લઈએ કે 75.5 પ્લસ 0.4 તો અહીંયા 75.9. વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.